ઇન્સર્ટમાં જઈશું, પછી શેમાં ક્લિક કરીશું? હાઇપરલિંક. એટલે ઉપર દ્રષ્ટિ આપણું ફોલ્ડર આવે છે, તમારે એની ઉપર કઈ ફાઇલ લિંક કરવી છે નક્કી કરવાનું. થોડું કરું શ્રી કૃષ્ણા બોરવેલ ફાઇલ એ સિલેક્ટ કરી દીધું, બરાબર, ઓકે કરી. એટલે હવે શું એની પર લિંક આવી ગઈ. તો માઉસને શું કહે છે, શું કહે છે? કંટ્રોલ પ્લસ ફોલોઈંગ લિંક. એટલે કંટ્રોલ દબાવી રાખો અને હવે એ નામ છે એની પર ક્લિક કરો. કૃષ્ણા બોરવેલની ફાઇલ શું થઈ ગઈ? ઓપન. એટલે એની પર શું કરી? આ ફાઇલની લિંક આવે. હવે મારે બીજું શું કરવું છે કે જ્યારે સપોઝ આનું બેક લિંક મતલબ પાછું, તો હું શું કરીશ? આ વર્ડ સિલેક્ટ કરી દઉં છું. ફરી પછી આપણે શું કરીશ? ઇન્સર્ટ, હાઇપરલિંક, और फिर પેલું નામ શું હતું આપણું? આની પહેલાંની જે ફાઇલ હતી એનું નામ ના, હા, શ્રીજી એન્ટરપ્રાઇઝ હતી ને. એ તો આપણે એની પર કોડ રાખી ને આ રીતે. હવે જ્યારે તમે અહીંયા ક્લિક કરશો આ નામ પર, તો શું થશે? જ્યારે અહીંયા શ્રીજી ડેવલપમાં ક્લિક કરશો એટલે આપણે શું કરીએ? બે ફાઇલને ઇન્ટરનલ લિંક કનેક્ટ કરીએ. એટલે જ્યારે તમારે હવે કોઈ બી ફાઇલને એકબીજા લિંક કરવી હોય તો હાઇપર લિંકથી થશે, એવું યાદ રાખો. આ પણ કોઈ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ઘણી જગ્યાએ તમને કામ લાગશે, બરાબર. એટલે હવે બોર્ડની અંદર બધું પ્રેક્ટિસ કરી લેજો. કોઈ ટોપિક તમને ખબર નથી પડી, નથી આવડતું કે નથી ફાવતું તો જોઈ રાખવાનું. તો કાલે આપણે આ કોઈ ડાઉટ્સ બધા સોલ્વ કરી દઈશું. અને કોઈ ડાઉટ્સ નહીં